જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે તમામ આમ તો માહિતી તો આપેલી જ છે, પણ ખાસ આજે તમને ફરીથી સમજાવું કે જે આપણે મારા ચેનલની અંદર મેં મોબાઈલ નંબર આપ્યા એ મિત્રો તમને ક્યાંક અસમજ ઊભી થાય અથવા તમારે વરસાદ થાય તો તમે ફોન કરી અને મને માહિતી આપો, અને છતાં તમને અસમજ ઊભી હોય તો મને પૂછી શકો એના માટે। તો હવે સતત મિત્રો આપણે જે નંબર આપેલા હોય તો એમાં ઘણા વિસ્તારોથી મને ફોન આવે કે કિશોરભાઈ આજે અમારે વરસાદનું શું છે, કાલે અમારે વરસાદનું શું છે। તો મિત્રો મેં એક તમને આખા વિડીયાની અંદર સતત હું આપણે 6 મહિનાની 8 તારીખથી લગાતાર વિડીયા બનાવું છું, એમાં સતત હું તમને એક વિગતવાર સમજાવું છું। પછી તમે મને ફોન કરી અને પૂછો કે આજે વરસાદનું શું છે ને કાલે વરસાદનું, તો એનો કોઈ અર્થ નથી મિત્રો। કંઈક તમે સમજો કે હું એ ખેડૂત દીકરો છું, મારે પણ કામ હોય, હું એકલો, તમે ફરતી કોરતી મને ફોન આવતા હોય, અને છતાં એકને એક વાત કે અમારે વરસાદ ક્યારે, તો આપણે આખો કાર્યક્રમ નાખ્યો હોય તમને સમજાવવા માટે જ નાખ્યો। આજે પણ ફરીથી હું તમને સમજાવવા જે કાર્યક્રમ નાખું છું, વિગતવાર સમજાવું, સમજી લેજો મિત્રો ખાસ કરી। અને આપણે કોઈ અસમજ ઊભી થાય એના માટે ફોન કરો, પર્સનલી ક્યાંય આપણું કામ હોય તો ફોન કરજો, પણ એકને એક વાત કે વરસાદ ક્યારે, તો વરસાદનો કાર્યક્રમ તો અમે આપી છે ને યાર। એટલે આજે ખાસ તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આજે 1 જુલાઈ છે અને 10 જુલાઈ સુધીમાં આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં સાવંતિક રાઉન્ડ કીધો કે તમામ વિસ્તારોમાં વાવણી થઈ જશે, એટલે 1 જુલાઈથી 10 જુલાઈમાં। હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, તેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત લગતા મધ્ય ગુજરાત, વડોદરા અને એ સાઈડના વિસ્તારો, અને પછી આપણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, એ પટ્ટો, તેમાં ક્યાંક ને ક્યાંક આપણે 1 થી 3 તારીખમાં ભારે વરસાદ થાય તેવી એ શક્યતા છે। પણ બીજા વિસ્તારો છે એમાં આજથી વધારો થશે, સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ છે, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધારો થશે, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વધારો થશે। એટલે આ રીતે આજે 1 તારીખથી વધારો થશે, પછી બીજી તારીખે એથી વધારો થશે, પણ બીજી તારીખ અને ત્રીજી તારીખ આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં 1 થી 3 તારીખમાં છૂટા છવાયે વરસાદ થશે વાવણી લાયક। એટલે મિત્રો આ રીતે વાવણી કરાવતો જશે, અને ખાસ કચ્છના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હજી આપણે 5-6 તારીખ સુધી છૂટા છવાયે સીમિત વિસ્તાર પૂરતો વરસાદ થાય તેવી શક્યતા છે। પણ ખાસ કચ્છનો વિસ્તાર છે તેમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેમાં મિત્રો 6 તારીખ સુધી દિવસે અમુક દિવસે કદાચ મોરું હોય તો ડરવાનું નથી, દિવસે વિસ્તારોમાં વધારો થશે। અને આ વર્ષે એવું નથી કે 24 કલાકમાં આખું સૌરાષ્ટ્ર લઈ લઈએ કે 36 કલાકમાં આખું સૌરાષ્ટ્ર લઈ લઈએ। આ વર્ષે વાવણી કરાવશે મિત્રો, પહેલેથી હું તમને સમજાવું છું કે 1 તારીખે જેનો વારો આવ્યો હોય પછી બીજી તારીખે બીજા વિસ્તારનો વારો આવે, અને કદાચ એવું બને કે એક કાલે વારો આવ્યો એને માથે બીજો વરસાદ થઈ જાય। એટલે આવી રીતે વાવણી કરાવતો જશે, 10 જુલાઈ સુધીમાં લગભગ વિસ્તારોને વાવણી કરાવી દેશે। પણ એમાં બનશે એવું મિત્રો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો, તો આપણે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ હશે, અને દક્ષિણ સૌરાષ્ટ્રથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો હશે, અને પશ્ચિમ સૌરાષ્ટ્રથી કચ્છના વિસ્તારોમાં વરસાદ ઓછો હશે। આ આપણે 1 જુલાઈથી 10 જુલાઈમાં, એટલે આ વાવણી લાયક વરસાદ અને વાવણી થશે એવી વાત કરીએ। એટલે તમને હકીકત મિત્રો હું પરફેક્ટ સમજાવવા માગું છું, પણ એટલે તમારા ફોનમાં કંઈ પૂછવાનું ના રહીએ। બાકી આપણે 10 જુલાઈ સુધીમાં સંપૂર્ણ આપણો કાર્યક્રમ આપેલો હશે કે 10 જુલાઈ સુધીમાં જો વાવણીના વરસાદ નહીં થાય તો 11-12 તારીખે આપણે વિડીયો બનાવીને આપણે સ્વીકારી લેશું, અને આપણે પણ વિચારશું મિત્રો કે હવે આવનારા દિવસોમાં આપણે વરસાદની આગાહી કરવી કે નથી કરવી। પણ વાત એ છે મિત્રો કે આપણે 2 થી 6 તારીખ સૌરાષ્ટ્રની કીધી હોય તો 2 તારીખે ઘણા મિત્રોનો ફોન આવે કે અમારે શું છે, તો એ ભાઈ એવું બધાને 2 તારીખે વાવણી થઈ જાય એવું નથી આ વર્ષે। એટલે ખાસ નોંધ લેજો, 1 થી 10 તારીખ સુધીમાં સમાંગ આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર, એમાં કચ્છ લઈ, ઉત્તર ગુજરાત લઈ કે મધ્ય ગુજરાત લઈ કે દક્ષિણ ગુજરાતમાં તો ઉમે વરસાદ ચાલુ છે ને આગળ થશે, પશ્ચિમ સૌરાષ્ટ્ર લઈ કે દક્ષિણ સૌરાષ્ટ્ર લઈ, એટલે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર 1 જુલાઈથી 10 જુલાઈની અંદર વાવણી લાયક વરસાદ થશે। એમાં ખાસ કરી અને મિત્રો કચ્છનો અમુક વિસ્તાર અને કદાચ થોડો ઘણો ઉત્તર ગુજરાતનો વિસ્તાર તે કદાચ ઓછો વરસાદ જે કરતાં વાવણીથી વંચિત રહી જાય તો એમને 15 જુલાઈથી 19 જુલાઈની અંદર વાવણી લાયક વરસાદ અને સારો વરસાદનો રાઉન્ડ આવશે, તેમાં તેને સંપૂર્ણ વાવણી થઈ જશે। એટલે આપણે આશા રાખીએ છીએ કે 5% વિસ્તાર ન રહ્યા રાઉન્ડની અંદર, પણ આવી શક્યતા અગાઉ પણ આપણે વ્યક્ત કરેલી છે ને આજે પણ આપણે માહિતી। હવે વાત છે મિત્રો ઓછા વરસાદની, તો મિત્રો ઓછો વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ વરસાદ થાય, દક્ષિણ ગુજરાતને લગતા મધ્ય ગુજરાતમાં પણ પુષ્કળ વરસાદ થશે। પછી દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, સોમનાથ, જુનાગઢ,
પછી અમરેલી અને આ પટ્ટામાં પણ ક્યાંક ક્યાંક ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. અને વાત કરીએ બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો, તો એમાં મીડિયમથી સારો વરસાદ થાય તેવી શક્યતા છે. અને કચ્છમાં પણ મીડિયમ નોર્મલ વરસાદ થાય એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે અને અમુક સેન્ટરની અંદર મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા. પણ મિત્રો ખાસ કે હવે આજે 1 જુલાઈથી 10 જુલાઈ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર કે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો કે કચ્છના કે ઉત્તર ગુજરાતના કોઈ મને ફોન કરી અને એવું ન પૂછતા કે કિશોરભાઈ અમારે 2 તારીખ વહી ગઈ વરસાદ ન થયો, તો ભાઈ તમારે 3 તારીખે આવશે. 3 તારીખ વાર નહીં આવે ને 4 તારીખ, પણ 1થી તમે 10 જુલાઈ સુધીમાં ખાસ આમાં વરસાદ તો ચાલુ જ રહેશે. પણ 8થી 10 અને 9થી 11 આ 2 તારીખ એવી હશે મિત્રો મારા અનુભવ પ્રમાણે કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં જ્યાં આ 6 તારીખ સુધીમાં લાભ મળે નહીં મળે તેને પણ સંપૂર્ણ લાભ મળશે. ને સારામાં સારો રાઉન્ડ 2 દિવસનો છે. આપણે 36થી 48 કલાકનો રાઉન્ડ આવશે, પણ સારામાં સારો વરસાદ છે. એટલે મિત્રો આવી નવી માહિતી હું આપતો રહીશ અને જેને પણ વરસાદ થયો એ કમેન્ટમાં લખજો, જેથી કરતાં મને પણ ખબર પડે અને આવનારા દિવસોની અંદર કંઈ પણ આપણે જે હવામાનમાં ફેરફાર થશે તો માહિતી આપતો રહી. પણ ખાસ એટલું કહું મિત્રો કે અટલ સેટેલાઇટને વીંડી અને અમુક મોડલનો અભ્યાસ કરી અને અલગ અલગ વિસ્તારોથી આગાહી તમને મળતી હોય તે તમે આગાહી જોઈ અને સીધી મને રિંગ કરો કે કિશોરભાઈ આમાં તો તમને એવા સમાચાર થયા હોય કે ભાઈ તો મોરું છે, સૂકા પવન વાયા. ભાઈ બધું થાય, સૂકા પવનના સમાચાર આવશે, સોમા નબળાના સમાચાર આવશે, આપણે બધું કીધેલું છે. પણ તમે 10 જુલાઈ સુધી વાટ જોવ અને 10 જુલાઈ સુધીના કાર્યક્રમ જોવ. પછી આપણે 11 જુલાઈ સુધી, પછી 11થી 12 તારીખે આપણે પણ વિડીયો બનાવીને આપણે પણ ખબર પડી જશે કે ભાઈ હવે હકીકતમાં હવે ચોમાસું લેટ થાય. પણ આવું નથી મિત્રો, પણ હજી આપણે શરૂઆત સારી થઈ છે. આગળ જોઈ હજી શું થશે અને તે પ્રમાણે આપણે ક્યાંક ને ક્યાંક આપણા માહિતી છે એમાં જો એવું લાગશે તો ફેરફાર પણ કરશું. અત્યારે તમે 10 જુલાઈ સુધી આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની વધીને 11 જુલાઈ સુધી ક્યાંય વાવણીથી વંચિત નહીં રહીએ. આ 80થી 85% આપણે જે આ માહિતી આપતો હોય 80-85% સાચી પડતી હોય, 100% સાચી ન પડતી હોય. એટલે આ વિડીયોને પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર.